જો મારી વાત સાંભળ. 51 નંબરની ગાથા થઈ શરીરને નરકનું ઘર જાણો. એની ચર્ચામાં સ્વયંભૂ સ્તોત્રની વાત થઈ કે હે સુપાર્શ્વનાથ સ્વામી, આપે હિતકારી શિખામણ આપી છે કે આ શરીર જીવનું ચલાવ્યું ચાલે છે, જેમ એક સ્થિર યંત્ર કોઈ મનુષ્ય દ્વારા ચલાવવાથી ચાલે છે. આ ગુણાનું સ્થાન ભયપ્રદ છે, અસુચિ છે, નાશવંત છે, દુઃખોનો સંતાપ આપનાર છે. આ શરીરમાં સ્નેહ કરવો નિરર્થક છે, સ્વયં આપત્તિઓનો સામનો કરવા બરોબર છે. અહીંયા સુધીની વાત આપણે કાલે થઈ. આગળ આત્માનું શાસનની વાત કરે છે. આત્માનું શાસનની અંદર કહે છે, હે મૂર્ખ, આ તારું શરીરરૂપી ઘર દુષ્ટ કર્મ શત્રુઓએ બનાવેલું એક કેદખાનું છે. ઇન્દ્રિયોના મોટા પાંજરાથી બનાવેલું છે, નસોની જાળથી વીંટળાયેલું છે, લોહી અને માંસથી લેપાયેલું છે, ચામડાથી ઢંકેલું ગુપ્ત છે, આયુષ્ય કર્મની બેડીથી બંધાયેલ છે. આવા શરીરને કેદખાનું જાણ. આવા શરીરને કેદખાનું જાણે. એમ કેદખાનું એટલે જેલ. નકામો પ્રેમ કરીને પરાધીનતાના કષ્ટ ન ઉઠાવ, એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર. કાલે વાત 51મી ગાથાની ચાલી કે શરીરને નરક સમજ, એમ નરકનું જાણ. એમ હવે આગળ 52મી ગાથા કહે છે, જગતના કાર્યોમાં ફસાયેલ જીવ આત્માને ઓળખતો નથી. ફસાયેલનો અર્થ તન્મય. જેને જગતના કાર્યોની રુચિ છે, એમાં તન્મયતા છે, એવા જીવો આત્માને ઓળખતા નથી. આત્માને ઓળખવા માટે જગતમાં અરુચિ થવી જરૂરી છે. જગતમાંથી છૂટી જવું એ વાત પછીની વાત છે, પણ જગત પ્રત્યે અરુચિ ના થાય ત્યાં સુધી આત્માને ઓળખવું મુશ્કેલ કાર્ય બની શકે નહીં. એમ 52મી ગાથા કહે છે, વ્યવહારિક ધંધે ફસ્યા કરે ન આત્મજ્ઞાન, તે કારણ જગ જીવ તે પામે નહીં નિર્વાણ. એવા જીવો નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. જગતના બધા પ્રાણીઓ વ્યવહારમાં ફસાયેલા છે, તલ્લીન છે. તેથી નિશ્ચયથી આત્માને માનતા નથી, જાણતા નથી. એટલે આત્મા પ્રત્યે એમને રુચિ નથી. તો ત્યાં રુચિ છે. રુચિમાં બે જગ્યાએ જુઓ. કોઈ પણ જીવ હોય એને કોઈને કોઈ જગ્યાએ રુચિ તો નિયમથી હોય જ. ક્યાં તો સંસારમાં હોય, ક્યાં તો આત્મામાં હોય. બેમાંથી એક જગ્યાએ હોય, બે જગ્યાએ ના હોય. ના, એ તો મૂર્ખામીની વાતો. શ્રદ્ધામાં અંશ નહીં. શ્રદ્ધામાં 100% હોય તો આ બાજુ, ના હોય તો આ બાજુ ના હોય. હા, એક જ વાત. એમાં એ બધી બદમાશીની વાતો, છેતરપિંડીની વાતો. હા, એમાં કંઈ છે નહીં. રુચિ હંમેશા એક જ જગ્યાએ હોય. એ તો માયાચારી છે. મારી વાતો પર મારા તારા દુશ્મન છે, તે મને, હું તને છેતરી ગયો, ગમે તે કર્યું, તારું અત્યારે કોઈ કોમ થાય એવું નથી, એટલે બીજે હા બીજે બે હો. તે બે હોય એટલે શું છે મનમાં? શું છે કે ખ્યાલ આવે છે? એ માયાચારીની વાત જુદી છે. તે પણ રુચિ બદલાઈ ગઈ એટલે બે થઈ, બે હાથે છે. કાલે જુદી હતી ને આજે બદલાય. એ તો બદલાય, એ તો હા બદલાય. ભાઈ મહાવીર ભગવાનનો જીવ મરીચીના ભાવમાંથી હતો, તે જે સિંહના ભાવમાં આવ્યો તાર બદલાયો. ના બદલાયો? પહેલા 363 મત પાખંડમાંથી એમને ચાલુ કર્યા. હે, એ કેવું છે ભાઈ, એ રુચિ બદલાય ને, પરંતુ એવું પેલું એમ લાગે મનમાં આ કામ કરવા જેવું છે. એ તો ધીમે, મારી વાત સાંભળો, જેમ જેમ તત્વ સમજતો જાય બાકી આમાં એમ સર્વસ્વ અર્પણ કરી દઈએ ને તો જ પેલા આમાં કંઈક પામો. બાકી મારી બીજી વાત છે, અત્યારે આપણા બધાની શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા છે, નિશ્ચય શ્રદ્ધા નથી. બરોબર? આપણી બધાની શ્રદ્ધા કેવી છે? વ્યવહાર. એટલે ટેમ્પરરી ચાલશે. આ ભાવ છૂટી જાય ને તો છૂટીએ જાય, અને ભવિતવ્ય સારું હોય ને તત્વ વિચાર બરોબર ઊંડાણથી કર્યો હોય તો આગલા ભાવમાં જાય ખરી જોડે. ના જાય એવું નથી, પણ નિયમ નહીં. બરોબર? એમ 52 ગાથા કહે છે, વ્યવહારિક ધંધે ફસ્યા કરે ના આત્મજ્ઞાન, તે કારણ જગ જીવ તે પામે નહીં નિર્વાણ. વ્યવહારિકના ધંધા, વ્યવહારના ધંધા એટલે રોજગાર, પૈસા કમાવા એનો ધંધો નહીં. વ્યવહારમાં આપણે બધી જે ક્રિયા કરીએ, રાંધવાની, ખાવાની, પીવાની, બધી સામાજિક ક્રિયાઓ કરીએ, બધો વ્યવહાર ધંધો કહેવાય. બરાબર? એ ધંધે ફસ્યા એટલે એમાં તન્મય, એમાં રુચિ છે, તન્મય છે. તે કરે નહીં આત્મજ્ઞાન, એ આત્મજ્ઞાન નહીં કરે. બરાબર? તે કારણ જગ જીવ તે પામે નહીં નિર્વાણ. હવે આત્મજ્ઞાન ના કરો તો નિર્વાણ પામવાની વાત ક્યાંથી આવે? પહેલું આત્મજ્ઞાન થાય પછી નિર્વાણ. બરાબર?
જગતના બધા પ્રાણીઓ વ્યવહારમાં ફસાયેલા છે, તલ્લીન છે, તેથી નિશ્ચયથી આત્માને માનતા નથી. આ જ કારણ છે જેથી જીવ નિર્માણ પામતા નથી. એ વાત સ્પષ્ટ છે કે આ વ્યવહારમાં ફસ્યા છે, એ જ કારણ, બીજું કોઈ કારણ નથી. અને ફસ્યા છે તમારી રુચિથી, કોઈએ તમને બળજબરીથી લઈ ગયા છે, એ વાત ખોટી, એ તો માયાચારની વાતો છે. બરોબર. સકળ સંસાર શરીરમાં પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોને તથા ભૂખ તરસના રોગ સમનને આધીન થઈ દિવસ રાત વર્ત્યા કરે છે. બસ 5 ઇન્દ્રિયના વિષયો અને તૃષા, ક્ષુધા વગેરે રોગના સમનમાં એમ જ લાગેલા રહે છે. પોતપોતાના શરીરનું રક્ષણ કરવાના કાર્યમાં સૌ મગ્ન થઈ ગયા છે. એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય પ્રાણી સુધી મન રહિત હોય છે. એમને મન નથી એટલે વિચાર કરવાની યોગ્યતા નથી, તો પણ દિવસ રાત આહારની ખોજમાં રહે છે, બીજાઓથી ભયભીત રહે છે, મૈથુન ભાવમાં વર્તે છે, પોતાના શરીર ઉપર મૂર્છા રહે છે. આ 4 પ્રકારની સંજ્ઞા દરેક જીવને નિયમથી હોય. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ એ 4 સંજ્ઞા સર્વ પ્રાણીઓમાં જોવામાં આવે છે. મને કે મને તો નથી, એ તો શાસ્ત્રમાં તો ગમે તે લખ્યું, તો તમને નહીં એમ? બરોબર સમજ, પરિણામ ઓળખ, તારામાં યાદ છે, નથી એમ નહીં. કોઈ એમ આવી દલીલ કરે તો ખોટો શું તું, નથી એમ નહીં. બરોબર. હવે જે 4 ઇન્દ્રિય સુધીના જીવો છે એ તો બધા આમ જ તન્મય, એમને તો કોઈ વિચાર વિવેક કરવાનો મન છે જ નહીં, એટલે વિચાર વિવેક થતો જ નથી. અને મન રહિત પંચેન્દ્રિય હિત અહિતનો વિચાર કરવાની શક્તિ નથી. ઇન્દ્રિયોની તૃષ્ણાથી પ્રેરાયતા નિરંતર આચરણ કરે છે. મન સહિત પંચેન્દ્રિયોમાં આત્મા અને અનાત્માનો વિવેક થવાની શક્તિ છે. શું કહ્યું? મન સહિત એટલે કોણ? પંચેન્દ્રિય. આપણે સૈની આપણા બધામાં મનુષ્ય, 5 ઇન્દ્રિય મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યન, નારકી અને દેવ, આ બધામાં પોતાના આત્માનો અને અનાત્માનો વિવેક કરવાની શક્તિ છે. કોણ કહે છે? આચાર્ય યોગેન્દ્ર દેવ કહે છે. ના ના ના, કર્મનો ઉદય હોય તો ના થાય, એમ લખ્યું છે. લખ્યું છે. શું તમારામાં શક્તિ છે? તમને રુચિ નથી ને તમે નથી ઉપયોગ કરતા, એ જુદી વાત. તમારામાં શક્તિ છે. ફરતી બોલું, મન સહિત પંચેન્દ્રિયોમાં એટલે મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ કોઈ પણ ગતિમાં હોય, મન સહિત પંચેન્દ્રિય એમ લખ્યું છે. મનુષ્ય નથી લખ્યું, દેવ નથી લખ્યું, નારકી નથી લખ્યું, તિર્યંચ નથી લખ્યું. આત્મા અનાત્માનો વિવેક થવાની શક્તિ છે. પરંતુ આ સંઘની પ્રાણી પણ સંસારિક વ્યવસાયોમાં એટલા ફસાયેલા રહે છે કે હું કોણ છું, મારું શું કર્તવ્ય છે, એ ઉપર ધ્યાન જ આપતા નથી. કેમ? તમારી રુચિ પેલામાં છે. શેમાં? 5 ઇન્દ્રિયના વિષયોમાં અને શરીરની શુશ્રૂષામાં. એ સિવાય બીજો કોઈ વિચાર નથી. માટે આ જીવ હું કોણ છું અને મારું શું કર્તવ્ય, મારી શું યોગ્યતા, એ બાબતનો કોઈ વિચાર કરતા નથી. નારકી જીવોનું એ જ કાર્ય છે કે બીજાઓનો માર ખાવો ને બીજાઓને મારવા, તે બીજા એકબીજાની પીડા ઉપજાવવામાં રત રહે છે. દેવગતિના જીવો રાગ ભાવમાં એવા ફસાયેલા રહે છે કે તેમને નાચ ગાન બજાવવું, દેવીઓ સાથે રતિકીડા વગેરે રાગવર્ધક કાર્યોમાં ફસાયેલા રહેવાના કારણે આત્મા અનાત્માનો વિચાર કરવાનો અવકાશ મળતો નથી. દેવમાં સુખની એટલી બધી સુવિધા છે કે બીજો કોઈ વિચાર કરવાની વાત જ નથી, ટાઈમ જ નથી એમની પાસે. આ બધામાંથી 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવામાંથી. પંચેન્દ્રિય સૈની તિર્યંચો પણ અસની જેમ 4 સંજ્ઞાઓમાં લાગ્યા રહે છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહી 4માં તિર્યંચો લાગ્યા રહે છે. એમને પણ વિચાર કરવાની અનુકૂળતા થતી નથી. પેટની જ્વાળાનો શાંત કરવાનો ઉદ્યમ કર્યા કરે છે. અને મનુષ્યોની દશા પ્રત્યક્ષ પ્રગટ છે. તેઓ હસી મસી કૃષિ, વાણિજ્ય, શિલ્પ, વિદ્યાકર્મ, સેવાકર્મ, પશુપાલન આદિ અનેક વ્યવસાયોમાં રોકાઈને પોતાના અને પોતાના કુટુંબ માટે પૈસા કમાય છે. ભોજનપાનની વ્યવસ્થા કરે છે. સ્ત્રી સાથે સમાગમ કરી સંતાનોની ઉત્પત્તિ કરે છે. પછી તેમના પાલન પોષણમાં, તેમને ભણાવવામાં, તેમના વિવાહાદી કાર્યોમાં, તેમના રોગાદી દૂર કરવામાં લાગી રહે છે. એમનું જીવન આમાં વીતી જાય છે મનુષ્યોનું. માન કશાયની તીવ્રતાથી મનુષ્યોને પોતાની પ્રસિદ્ધિ કરવાની તીવ્ર ઈચ્છા રહે છે. મને તમને બધાને મારું નામ થાય, મારી મોટાઈ થાય, મારું વાહવા થાય, એવી દરેકના અંતરમાં સુષુપ્તપણે ઈચ્છા પડેલી જ હોય દરેક મનુષ્યોમાં. બરાબર. તેથી ધનાદિનો સંગ્રહ કરીને ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યો વડે પોતાનો યશ ફેલાવવા ઈચ્છે છે. ધન વડે, બળ વડે, જ્ઞાન વડે, બુદ્ધિ વડે, જે રીતે બને એ રીતે
પોતાનું યશ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. મનુષ્યોમાં 5 ઇન્દ્રિયોના ભોગની તૃષ્ણા ઘણી પ્રબળ હોય છે. તેમની તૃપ્તિ માટે નિત્ય નવા નવા ભોગોની ઈચ્છા કરે છે. મનુષ્યની અંદર દેવોની પછી ભોગ ઉપભોગની ઈચ્છા તીવ્ર છે, માટે એ ભોગ ઉપભોગને પૂરા કરવા માટેનો રોજે રોજ જુદા જુદા પ્રયત્નો કર્યા જ કરે છે. તે માટે અનેક છળ કરીને પણ ધનનો સંગ્રહ કરે છે. ધન અને પરિગ્રહની રક્ષામાં ચિંતિત રહે છે. ધન ભેગું થાય ચિંતા રહે. પેલો ભાઈ દાખલો આવે છે ને, પછી મહારાજને પેલો રૂપિયો આપીને જાય છે. પેલો કોઈ નામ, હા, મહારાજનું નામ યાદ નથી આવતું. એક સાધુ હતા, નિષ્પરિગ્રહી, કોઈ પરિગ્રહ નહીં, આ હિન્દુ ધર્મની વાત. એટલે એમના ભક્તો હોય તે કોઈક ક્યાંક ભાઈ મહારાજ આવા સંત છે, આવા અમુક ઉત્તમ ધ્યાન કરે છે, તો કે એમને કંઈક આપવું. તો પેલો ગરીબ પણ કશું નહીં, ખિસ્સામાં રૂપિયો તો રૂપિયો મૂક્યો મહારાજ આગળ. મહારાજ કે ના ના ભાઈ લઈ જા. ના ના મહારાજ કે મેં તો મૂક્યો, પાછો ના લઉં. પાછો ના લઉં કે. પછી પેલા મહારાજ દવા રૂપિયાની ચિંતા વર્ગી, આ રૂપિયાનું શું કરું? ધ્યાન એક બાજુ રહ્યું, ધર્મ એક બાજુ રહ્યો, ખ્યાલ આવે છે. પછી કે હવે કોણ આ શું કરવું એમાંનું? પછી એમને વિચાર કર્યો કે જેને સૌથી વધારે જરૂરિયાત એને આપી દઉં, જેને જરૂરિયાત એને આલ દઉં, માર તો જોઈતો નથી ને, તે કોને આલું? એમ ફરતા નીકળ્યા. તે પેલાને જોયું તો એની પાસે ઘણા પૈસા જોયા, વાની પાસે જોયું તો ઘણો જમીન હતી, વાની પાસે ઘણા ગાયો ભેંસો હતી, પેલા પાસે ઘણી સંપત્તિ હતી. તો કે આ બધાને તો પૈસાની જરૂર નથી. તો એક રાજા લશ્કર લઈને નીકળતો તો પેલા પૂછ્યું આ શું છે? તા કે આ કોઈ રાજા છે, બાજુના રાજ્ય પર લડાઈ કરવા જીતવા જાય છે. તો કેમ? તા કે એમની રાજ લઈ લેવું છે. તા કે મને જરૂર છે, પૈસાની જરૂર છે, માટે પેલું રાજ જીતવા જાય છે ને. ત્યાં રૂપિયો ફેંક્યો, લ્યો રાજા સાહેબ આ તમારો. ખ્યાલ આવે છે કે નહીં? તે રાજાને નાક ઉપર માથા પર વાગ્યો. રાજાએ આદેશ કર્યો, બધા પકડી લીધા પોલીસોએ એને. પોલીસોને સવારે રાજ દરબારમાં હાજર કર્યો. તો કે શું હતું? તો કે ભાઈ આવું હતું મહારાજ સાહેબ, કે મને એમ લાગ્યું સૌથી વધારે તમારે જરૂર છે, તમે ના લ્યો. મેં તો કે મારે તો જોઈતો નથી. જેલમાં જવું પડે ને, એમ તો રાજ દરબારમાં હાજર થવું પડ્યું ને 1 રૂપિયા માટે. 1 રૂપિયામાં આદેશ થઈ તો લાખો કરોડો પડે એમની હું થશે? એટલે સંસારના જીવો મારી તમારી બધી વાત, જેટલો પરિગ્રહ હોય એટલી ચિંતા વધારે. કોઈ બધા બાનું ગમે તેટલા કાળ મારે તો ઘણી શાંતિ છે, ગમે તેટલા પૈસા વાપરવાની છૂટ છે, આપણે તો કોઈ ટેન્શન નથી, ઓમ છે તેમ છે, બધી વાતો ચાવ લઈ બોલવાની ચતુરાઈ. હા, બધું જે બોલવું હોય બોલો, તમારે બોલવાનું કોઈ રોકટોક નથી, પણ ચિંતા પરિગ્રહ હોય એટલી વધારે. ગુજરાતીમાં એક જ નિયમ, બરોબર? હે, હા, પરિગ્રહ રાખ્યો માટે એની ચિંતા થવાની જ. એમને પરિગ્રહ રહી શકે જ નહીં. પરિગ્રહને પાપ શું કરવા કહ્યું? જો ચિંતા ના થઈ તો પાપ શું કરવા કહ્યું? બરોબર. મારી બીજી વાતમાં પડજો, ફરથી પાછો દાખલો આપું. આપણો અમૃતલાલ શિવલાલ પરીખ, હા, મેં અમૃતલાલ શિવલાલ. આખા આપણા સમાજમાં સૌથી પહેલાં એમના ઘેર એમ્બેસેડર ગાડી હતી, ફિયાટ કે એમ્બેસેડર ગાડી, આખા મુંબઈમાં. બીજા કોઈની પાઈ નહીં, સૌથી પહેલી એમની પાઈ. કોઈનુર મુલમાં મોટી મેનેજર તરીકે હતા, બરાબર, મોટી પોસ્ટ એમની. એમના ઘેર આપણા ઝેર ગામમાંથી કોઈ ગયા હોય તો એમના ઘેર જમ્યા વગર પાછા ના આવે ને તો ઠપકો કરે, કેમ આયા નહોતા? બરોબર. ચાંદીના થાળી વાડકામાં જમાડે તમને, જેમાં ચાંદીના થાળી વાડકામાં જમાડે એવી સાહેબી. એ ગુજરી ગયા તો આ બધી મિલકત સાફ થઈ ગઈ, ફના ફાત્યા થઈ ગઈ, છોકરાઓ રખડતા થઈ ગયા, અને બેરી ત્યાં એમનું મકાન વેચી અને અમદાવાદમાં ફ્લેટ રહી ગયા. 10 વર્ષ તો માં તકલીફમાં ગયો. પછી છોકરા મોટા થયા ને કમાતા થયા, નોકરી કરતા થયા, પછી બધી દશા વળી. તો બોલો એ અમૃતલાલ શિવલાલે કેટલી સંપત્તિ ભેગી કરી હતી? બોલ, શું કોમ લાગી? શું કોમ લાગી? મને કે કોમ લાગે? કોઈને ના લાગે. ભૂલી જાઓ. એમના પુણ્યના ઉદય અનુસાર, મારા પુણ્યના અનુસાર હું ભોગવીશ, તો મારા છોકરાઓ એમના પુણ્ય અનુસાર ભોગવશે. હું એમના માટે કોઈ વ્યવસ્થા કરી શકું એ ભ્રમણાથી વિશેષ કશું નથી. કોઈની વ્યવસ્થા હું કરી શકતો જ નથી. ભ્રમણા છે, મારો રાગ છે, મારો મોહ છે, એની ના નથી. મારી વાત ખ્યાલ આવે છે? પોઈન્ટ તું સમજ. આ તો આપણા, હા, મેં ઘરનો જ દાખલો, હા, રૂબરૂની વાત, બરાબર. હા, એમ. પછી તું બીજી વાત કરું તો, હા, બોલો. હા,
ઘણા લોકો એવા છે કે એ જીવ્યા તો સુધી તકલીફમાં જ જીવ્યા ને એ મર્યા પછી છોકરા લીલા લેર કરે છે પેલો તો ખાવાની તકલીફ હતી એવા આપણા સમાજમાં ઘણા દાખલા છે બરોબર. આપણે કેશા કાકાની હમણાં ફુવાની વાત કરે કેશોલાલ તિકમદાસ એ જીવ્યા તો સુધી ઘણી તકલીફમાં જીવ્યા અને એમનું મૃત્યુ થયા પછી અસમય એટલું કમાયા તે વાત ના પૂછો સારામાં સારું કમાયા. આ બાજુની જ વાત શું કરું માટે આ તો બધું તમારા હાથમાં કશું છે નહીં, તમારા ભાગ્ય અધીન જ ચાલે અને એનાથી વિશેષ નહીં મળે. તમે કોઈના માટે કંઈ વ્યવસ્થા કરી શકતા નથી. તમારો મોહ છે ને રાગ છે તો તમારા મોહ રાગને અનુકૂળ જે કરવું એ કરો, એ પ્રમાણે થવાની ગેરંટી નથી. બોલો બરોબર. હવે દેવો આ પ્રમાણે ફેરાયેલા છે, પેલા મનુષ્યોની દશા આવી છે, બધા અસીમસી કૃષિમાં ફસાયેલા છે. માન કસાયની તીવ્રતાથી મનુષ્યોને પોતાની પ્રસિદ્ધિ કરવાની તીવ્ર ઈચ્છા રહે છે. તેથી ધનાદિનો સંગ્રહ કરીને ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યો વડે પોતાનો યશ ફેલાવા ઈચ્છે છે. મનુષ્યોમાં 5 ઇન્દ્રિયોના ભોગની તૃષ્ણા ઘણી પ્રબળ હોય છે. તેમની તૃપ્તિ માટે નિત્ય નવા નવા ભોગોની ઈચ્છા કરે છે. અનેક છળ કરીને ધનનો સંગ્રહ કરે છે. ધન અને પરિગ્રહની રક્ષામાં ચિંતિત રહે છે. સ્ત્રીનો સંબંધ થવાથી કુટુંબના સંબંધો ઘણા વધી જાય છે. સંબંધીઓના જીવન મરણમાં વિવાહદારી કાર્યોમાં લાગ્યા રહે છે. શું થાય? લગ્ન થયું એટલે સાસરીમાં પ્રસંગ છે જવું પડશે, મોમાજીને તો પ્રસંગ છે જવું પડશે, કાકાજીને તો છે જવું પડશે. શું થયું? સંબંધો વધતા જાય અને એમના કાર્યોમાં લાગ્યા રહો. મારી તારી બધાની આ વાત બરોબર. મનુષ્યોને એટલા બધા કામોની ચિંતા રહે છે કે એક દિવસના 24 કલાક પણ પૂરા પડતા નથી. દિવસ અને રાત મોહની જાળમાં ફસાઈને વ્યાકુળ રહે છે. કદી પણ મનને શાંત કરીને હું કોણ છું એ બાબત ઉપર ગંભીરતાથી વિચાર કરતા નથી. સામાન્ય જીવન મારું તમારું બધાનું આ રીતે ચાલે છે. તમે જો તત્વ વિચાર કરતા હોય, થોડો ઘણો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા તો સારું છે, ખોટું નથી, પણ સામાન્ય આ બધી ચાલે છે બરોબર. કોઈ પરોપકારી ગુરુ આત્મહિતની વાત સંભળાવવા ઈચ્છે છે તો તેના તરફ ધ્યાન દેતા નથી. કોઈ શાસ્ત્રની વાત કરે, કોઈ સિદ્ધાંતની વાત કરે, તત્વની વાત કરે તો સાંભળવા તૈયાર નથી, ધ્યાન આપતા નથી. અત્યારે ટાઈમ નથી, પછી જોઈશું, પછી પેલા જતા રહે. એ તો કહે તમારે તો કાયમ માટે બેહી રહેવાના છે. ત્યાગ અને વૈરાગ્યની વાત તેમને કડવી લાગે છે. અર્થ અને કામના પુરુષાર્થમાં અને તેમને સફળ કરવા પુણ્યના લોભથી વ્યવહાર ધર્મનું આચરણ કરવામાં એટલા તન્મય રહે છે કે નિશ્ચય ધર્મ વિશે વિચારવાનો 1 મિનિટનો અવકાશ લેતા નથી. જુઓ બીજી વાત, એક તો ગુરુની વાત સાંભળવા તૈયાર ના થાય, અને સાંભળે તો અંતરમાં 5 ઇન્દ્રિયના વિષયોનો લોભની પૂર્તિ માટે પુણ્યના હેતુસર વ્યવહાર કાર્યોમાં લાગી રહ્યા છે. ધર્મના નિશ્ચય ધર્મનો વિચાર કરતા નથી. ફરીથી બોલું, અર્થ અને કામના પુરુષાર્થમાં અને તેમને સફળ કરવા પુણ્યના લોભથી વ્યવહાર ધર્મનું આચરણ કરવામાં એટલા તન્મય રહે છે કે નિશ્ચય ધર્મ વિશે વિચારવાનું 1 મિનિટનો અવકાશ લેતા નથી. આ રીતે ઘણું કરીને આખું જગત ભ્રમિત થઈને કર્મો બાંધીને ચારે ગતિઓમાં ભ્રમણ કર્યા કરે છે. સંસારથી પાર ઉતારવાનો ઉપાય જે આત્મદર્શન છે તેની પ્રાપ્તિ કદી કરી શકતા નથી. આત્મદર્શન એટલે આત્માનુભૂતિ બરાબર, એ કરતા નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ કદાચ ક્યારેય કરતા નથી. આ જ કાર્યમાં બહુ જોર કરે તો પુણ્યમાં લાગશે, એનાથી આગળ નહીં. હા, પુણ્ય એટલે લૌકિક જ. સમ્યક દર્શન વગર કોઈ પણ જીવન પરંપરા એ પુણ્ય મોક્ષનું કારણ નહીં બને. ફક્ત સમ્યક દ્રષ્ટિ હોય તો જ. એટલે સમ્યક દર્શન કહેલું રત્નત્રાય આવી ગયો ને. હા બસ, હા બરોબર. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે સામાન્ય જીવો, મારી તમારી વાત પુણ્ય તો પુણ્યાનુબંધી પાપ જ રહેવાનું. પુણ્યાનુબંધી પુણ્ય તો ભાગ્ય કોક જીવને, ભાગ્યશાળી જીવોને જ બને બરોબર. આત્માનું શાસનમાં કહ્યું છે, બાળવરમાં અંગ પરિપૂર્ણ હોતા નથી એટલે ધર્મ કરતો નથી. 8 વર્ષની ઉંમર સુધી તો માનસિક વિકાસ પૂરો નથી એટલે તત્વ સમજવાની યોગ્યતા નથી. તેથી અજ્ઞાની રહીને પોતાના હિતહિતનો વિચાર કરી શકતો નથી. યુવાનીમાં કામથી અંધ બનીને સ્ત્રીરૂપી વૃક્ષોથી ભરેલા વનમાં ભટકતો રહે છે. યુવાનીમાં સ્ત્રી સંગતિમાં જીવાન જતી રહે છે. આધેડ ઉંમરે તૃષ્ણા વધારીને અજ્ઞાની પ્રાણી ખેતી આદિ કાર્યો દ્વારા ધન મેળવવાનું કષ્ટ પામ્યા કરે છે. એટલામાં ઘડપણ આવી જાય છે એટલે અધમરો થઈ જાય છે. ભલાભાઈ, આપણે મનુષ્ય જન્મ સફળ કરવા માટે નિર્મળ ધર્મ ક્યારે કરીએ, ક્યાં કરીએ છીએ? વાતો બધી બરોબર.
મનુષ્ય પોતાનું અમૂલ્ય જીવન વિષયો પાછળ ગુમાવી દે છે, તે આત્મહિત કરતો નથી અને ભવ ભ્રમણમાં જ દુઃખ ભોગવે છે. આ મનુષ્ય ભાવ મળ્યો છે અને છતાંય આત્મહિતના કાર્યમાં લાગતો નથી. અને આ જે ભવ ભ્રમણની પ્રક્રિયા છે બધા કરે છે, એમાં ને એમાં આપણે ખેંચ્યા જઈએ છીએ. બસ એટલી જ વાત. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર પઠન એટલે વાંચન પણ નિષ્ફળ છે. જો શાસ્ત્ર વાંચો તો એનો ઉપયોગ પોતાના આત્માને જાણવા માટે કરો. ના કરો ને ફક્ત વાંચન કરો, એનું કોઈ કિંમત નથી. બરાબર. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર પઠન પણ નિષ્ફળ છે. શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે જે નિજ તત્વ અજાણ. શાસ્ત્રપાઠી મૂર્ખ છે એટલે બધા મૂર્ખ નહીં. કોણ? જે નિજ તત્વથી અજાણ છે તે. નિજ તત્વ એટલે પોતાનો આત્મા. પોતાના આત્માથી જે જીવો અનભિજ્ઞ છે, જેને જાણતા નથી, એવા જીવો શાસ્ત્ર પઠન કરે તો પણ મૂર્ખ છે. તે કારણ જગ જીવ તે પામે નહીં નિર્વાણ, માટે એ જીવો મોક્ષની પ્રાપ્તિ નથી કરતા. શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની ના નથી, પણ શાસ્ત્ર સ્વાધ્યાય કર્યા પછી આગળ શું કરવાનું છે એનો વિચાર કરો. શાસ્ત્ર સ્વાધ્યાય એ પૂર્ણાહુતિ નથી, એ પૂર્ણ વિરામ નથી, પણ આગળ જવાનું છે. તો આગળ શું જવાનું છે? પોતાના તત્વને, પોતાના સ્વરૂપને જાણવાનો પુરુષાર્થ કરવાનો છે. એ જો તમે ના કરતા હોય તો આ શાસ્ત્ર પઠન તમારા માટે કોઈ લાભકારક નથી. થોડું વધતું પુણ્ય ઓછું વધતું થતું હોય તો થાય. વ્યવહાર ક્રિયા કરતો સ્વાધ્યાયમાં થોડું વધારે થશે, પણ થશે એટલે શું? પુણ્ય થઈને કંઈ નિજરાતો છે નહીં. બરાબર. શાસ્ત્રો ભણવા છતાં જે આત્માને નથી ઓળખતા તે પણ અજ્ઞાની છે. તે જ કારણે આવા શાસ્ત્રપાઠી જીવો પણ નિર્વાણને પામતા નથી. એ વાત સ્પષ્ટ છે. માટે શાસ્ત્ર વાંચન બીજાને સમજાવવા માટે નહીં, પોતાને સમજવા માટે કરવાનું છે. બીજાને સમજાવવાનો તમને રાગ જાવ અને તમે સમજાવો એનું ના નથી, પણ મુખ્ય પ્રયોજન પોતાને સમજવાનું છે. બરાબર. કેટલાય વિદ્વાન અથવા સ્વાધ્યાય કરનારા વ્યાકરણ, ન્યાય, કાવ્ય, વૈદક, જ્યોતિષ, ધર્મશાસ્ત્ર આદિ અનેક વિષયના શાસ્ત્ર જાણે છે, પરંતુ શુદ્ધ નયના વિષય ઉપર લક્ષ્ય આપતા નથી. શું લખ્યું છે? શુદ્ધ નયના વિષય ઉપર લક્ષ્ય આપતા નથી. નિશ્ચય નયની જે વાત છે એને પકડતા નથી, એને સાંભળવા તૈયાર નથી. બરોબર. આધ્યાત્મ જ્ઞાનથી વંચિત રહે છે. કયા જ્ઞાનથી? આધ્યાત્મ જ્ઞાનથી વંચિત રહે છે. આત્મા જ નિશ્ચયથી પરમાત્મા દેવ છે એવો અનુભવ તે એમને થતો નથી. એમને એવો અનુભવ પણ નથી કરતા કે આત્મા પોતાનો પરમાત્મા દેવ છે. આપણે તો કે એ વાત હોય ભગવાન દેવ, આપણે છે ના. તમે તો બહુ અભિમાનની વાત કરો. અભિમાનની વાત નહીં, સત્ય વાત આ છે કે મારો આત્મા એ જ પરમાત્મા છે. મારા માટે મારા આત્માથી મહત્વનું બીજું વિશેષ કંઈ નથી. એમનો આધાર તો એ કયા રસ્તે પામ્યા એમના આત્માને એટલા માટે. મારો આત્મા પામવા માટેનો રસ્તો એમની પાસે જાણવાનો છે, એટલા માટે એમની પૂજા ભક્તિ. બરોબર. આત્મા જ નિશ્ચયથી પરમાત્મા દેવ છે એવો અનુભવ તેમને થતો નથી. તેથી તેઓ પણ જડ જેવા જ આત્મજ્ઞાન વિનાના છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે એ આગળ નથી વધતા તો અજ્ઞાની જ રે. આ બીજો ફરક શું પડ્યો? તમે શાસ્ત્ર વાંચો છો ને પેલો નથી વાંચતો. થોડું ઘણું તમને જ્ઞાન થયું, પણ જ્ઞાન કાર્ય તો કરતું નથી. પછી શું કરવાનું? બરોબર. તેઓ મોક્ષ માર્ગ ન પામીને નિર્વાણની પ્રાપ્તિ પણ કરી શકતા નથી. જીણવાની ભણવાનું ફળ નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ છે. શું કહ્યું? જીણવાણીનો અભ્યાસ કરો, એનું ફળ શું થવું જોઈએ? નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન શરૂ થવો જોઈએ. પ્રયાસ એ શરૂ થાય તો તમારું શાસ્ત્ર સ્વાધ્યાય બરોબર. ના કરો તો કોઈ અર્થ નથી. હવે નિશ્ચય સમ્યક દર્શન કોનું કરવાનું? પોતાનું. આત્માનું નહીં, પોતાનું. હા, પોતાના આત્માનું કરવાનું. એના માટે પ્રયત્ન શેનાથી કરવાનો? ચોખા વધારે ચડાવું તો કેવી રીતે થાય? કે શી રીતે થશે? તમારા જ્ઞાનથી, તમારા પરિણામોને ઓળખી, તમારું જ્ઞાન અંતર્મુખ કરી અને વિકાર રહિત તમારો આત્મા અત્યારે બિરાજમાન છે એને ઓળખવાનો પ્રયત્ન કરો. એ નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. સાત તત્વના પોતાના પરિણામોમાં ભેદથી સાત તત્વોને ઓળખો, પોતાના પરિણામમાં ઓળખો. એ નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. પોતાના પરિણામમાં ઓળખવાના. આ પરિણામથી આશ્રવ, આ પરિણામથી બંધ, આ પરિણામથી સંવરભાવ, આ પરિણામથી નિર્જરા ભાવ, એમ પોતાના પરિણામમાં નિર્ણય કરવાનો. અત્યારે તો રાગ થયો છે કે નહીં એ ખબર નથી. શું કરવાનું? બરોબર. ખ્યાલ આવે છે કે નહીં? જીનવાણી ભણવાનું ફળ નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ છે.
એટલા જ માટે ચારો અનુયોગોના ગ્રંથો વાંચીને શાસ્ત્ર વિષય જાણીને મુખ્યપણે એ જાણવું જોઈએ કે આ જગત જીવાદી 6 દ્રવ્યોનો સમુદાય છે. દરેક દ્રવ્ય નિત્ય છે, તે પણ પર્યાય બદલવાની અપેક્ષાએ અનિત્ય છે. 6 દ્રવ્ય નિત્ય છે અને 6 દ્રવ્ય પર્યાય પરિણમન સહિત છે, માટે અનિત્ય છે. એક દ્રવ્ય નિત્ય છે અને બીજું અનિત્ય છે એમ નહીં. હું નિત્ય છું પણ અનિત્ય છું, બંને છું. તો હું જે નિત્ય છું એનું લક્ષ્ય કરવું, એને ઓળખવાની મહેનત કરવી, એ નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. જુઓ, દરેક પોતાનો વિચાર કરે. મારો જીવ અનાદિ અનંત છે કે નવો પેદા થયો? તમારો જીવ અનાદિ અનંત. તો જે જીવ તમે બચપણમાં હતા એ જ અત્યારે છે કે બદલાઈ ગયો? એનું એ જે છે, અને જે બદલાઈ રહ્યું છે જીવમાં એ નહીં. જે નથી બદલાઈ રહ્યું એના ઉપર તમારું જ્ઞાન જોડવાનો પ્રયત્ન કરો, એને જાણવાનો પ્રયત્ન કરો. એ નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય છે, પ્રયાસ છે, પ્રયત્ન છે. તમારા જ્ઞાનમાં જાણી શકાય એવું તમારી યોગ્યતા છે. આચાર્ય કહે છે કે તમારી શક્તિ છે, તમે એ પ્રાપ્ત કરી શકો છો, ના કરી શકો એમ નથી. બરોબર? જીનવાણી ભણવાનું ફળ નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ છે. એટલા જ માટે ચારેય અનુયોગોના ગ્રંથો વાંચીને શાસ્ત્રીય વિષય જાણીને મુખ્યપણે એ જાણવું જોઈએ કે આ જગત જીવાદી 6 દ્રવ્યોનો સમુદાય છે. દરેક દ્રવ્ય નિત્ય છે, તો પણ પર્યાય બદલવાની અપેક્ષા એ અનિત્ય છે. જગત પણ નિત્ય અનિત્ય સ્વરૂપ અનાદિ અનંત છે. જગતનું બોલો, અહીંયા આપણા 5 ભરત અને 5 એરાવતમાં કાળ પરિવર્તન છે અને વિદેશ ક્ષેત્રમાં કાળ પરિવર્તન નથી. છતાંય અનિત્ય છે અને છતાંય પરિણમનશીલ છે. તો એ વિદેહમાં કાળ પરિણમન નથી, એટલે જે જન્મ્યા એ મરદ નહીં, નવા જન્મ જ નહીં, એમ છે. તો આગળ તો વરસાદ વાતાવરણ કશું બને નહીં, ફેરફાર ના થાય, ત્યાં પ્રલય ના થાય, બધું થવાનું. જીવોના પાપ પુણ્ય અનુસાર બધા પ્રકારના સંયોગો મળવાના. તો દરેક જગતના દરેક પદાર્થો નિત્ય પણ છે અને પરિણમનશીલ છે. પરિણમનશીલ નિત્ય કેવા છે? નિત્ય પરિણમનશીલ નિત્ય. બરોબર? હે એટલે પરિણમનશીલ કહ્યું એટલે નિત્ય. હા, પરિત્ય પરિણમનશીલ અનિત્ય થયું ને. જગત પણ નિત્ય અનિત્ય સ્વરૂપ અનાદિ અનંત છે. આ 6 દ્રવ્યોમાંથી ધર્મ અધર્મ આકાશ અને કાળ સદાય શુદ્ધ ઉદાસીન અને નિશ્ચળ રહે છે. બોલો, કેટલા? 6 માંથી 4. બાકી 2 કોણ? જીવ ને પૂતગલ. એ 2માં જ વિભાવ પરિણમન થાય છે. પેલા 4માં તો સર્વથા શુદ્ધ પરિણમન, ક્યારેય અશુદ્ધ પરિણમન થતું જ નથી. અનાદિથી નથી થયું, અનંતકાળ સુધી પણ નહીં થાય. 4 દ્રવ્યોનું સદા શુદ્ધ પરિણમન જ થશે. હવે કયું ક્ષેત્ર હારું? ક્ષેત્ર એટલે આકાશ. ક્ષેત્ર એટલે આકાશ. કયો કાળ હારો? 5 વર્ષ ચોથો કાળ હારો ને ત્રીજો કાળ હારો? તાકે કાળ શુદ્ધ છે, એમાં કોઈ દોષ નથી. ક્ષેત્રમાં કોઈ દોષ નથી, આકાશ શુદ્ધ છે. ધર્માસ્તિકાય શુદ્ધ છે, અધર્માસ્તિકાય શુદ્ધ છે. તો એમાં તો કોઈ જાતનો દોષ છે જ નહીં. તો પછી મારું પરિણામન થાય છે, એમાં દોષ કોનો? મારો. પેલું તો શુદ્ધ છે એટલે એમનો તો દોષ રહ્યો નહીં. અને પૂતગલ મૂર્તિક છે ને હું અમૂર્તિક છું, તો પૂતગલ મારામાં શી રીતે કંઈ કરી શકે? દાખલા તરીકે મારી વાત સાંભળો. મનુષ્ય, તમે આપણા મનુષ્ય છીએ, તો મનુષ્યનું બાળક હોય તો તમે એનું સારું ખોટું કરી શકો. હવે પશુનું બાળક હોય ને એને તમે શું કરી શકો? તમે શું કરી શકો એનું? મારી વાત તમને સમજ પડે છે એમ? તો જે પૂતગલ દ્રવ્ય છે તો મૂર્તિક જડ છે અને આત્મદ્રવ્ય ચેતન છે. તો જડ દ્રવ્ય આત્મદ્રવ્ય ચેતન દ્રવ્યમાં શું કરી શકે? તાર ચેતન દ્રવ્ય આત્મા પૂતગલમાં શું કરી શકે? કશું ના કરી શકે. બ્રહ્મણાથી વિશેષ કશું નથી. બરોબર? શુદ્ધ આત્માઓ પણ નિશ્ચળ અને ઉદાસીન રહે છે. હવે પાછી બીજી વાત, આ 4 દ્રવ્યો તો શુદ્ધ અને જે સિદ્ધ થઈ ગયા એ પણ સદાકાળ શુદ્ધ જ રહે છે, એ પણ નિશ્ચલ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. સંસારી આત્માઓ કર્મ પૂતગલો સાથે સંયોગ હોવાવાળાથી અશુદ્ધ છે. સંસારી આત્માઓ એકલા જ કર્મ પૂતગલો સાથે સંયોગ સંબંધ છે, માટે અશુદ્ધ છે. કર્મોના ઉદયથી જ ઔદારિક વૈક્રિક આદિ શરીરો બને છે. આ જીવ સ્વયં જ મન વચન કાયના આચરણ વડે કર્મોનું ગ્રહણ કરીને કશાયો અનુસાર નવા કર્મ બાંધે છે. બરોબર? ખ્યાલ આવ્યો વાતમાં? આગળ કહે છે
પોતે જ પોતાના રાગ દ્વેષ મોહની પરિણતિના નિમિત્તે એક તરફ બંધાયા કરે છે. પોતે જ પોતાના રાગ દ્વેષ મોહની પરિણતિના નિમિત્તે બંધાયા નવા નવા કર્મો બાંધ્યા કરે છે. બીજી તરફ કર્મોનું ફળ ભોગવીને નિજરા કરતો રહે છે, સવિપાક નિજરા. જે કર્મ ઉદયમાં આવે એનું ફળ ભોગવે છે ને એ કર્મનો અભાવ થાય છે. નવા કર્મ બાંધે છે ને જૂનાનો અભાવ થાય છે. તો શું ફરક પડ્યો? મારે 5 લાખ રૂપિયા દેવું હતું, તે તમારું દેવું હતું, ઉઘરાણી બહુ કરી બિપિનભાઈએ જોરમાં પરત પાઈ લઈ, બિપિનભાઈને હાલ દીધા. તમારે દેવું ઓછું કર્યું? દેવું તો એનું એ જ રહ્યું, કાં ઓછું થયું? ખ્યાલ આવે છે કે નહીં વાતમાં? એમ તો કે નવા બાંધેલા કર્મો બંધાય છે અને જૂના કર્મોનું ફળ ભોગવીને નિજરા થાય છે. આ રીતે પરમ પુણ્યનું ફળ ભોગવતો થકો સંસારમાં જન્મ જરા મરણમાં ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગના ઘોર કષ્ટ પામે છે. આ રીતે અનાદિકાળથી પુણ્યનું ફળ ભોગવતો આ પ્રમાણે સંસારમાં સુખ દુઃખ પામ્યા જ કરે છે. આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય રત્નાંતરય રૂપ ધર્મની પ્રાપ્તિ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જીવના જે પરિણામ, એવા પરિણામ જીવમાં પ્રગટ થાય તો એ જીવનું ભલું થાય. જે જીવમાં પ્રગટ થાય એનું ભલું થાય. તમારામાં પ્રગટ થાય તો મારું ભલું ના થાય. બરાબર? તે દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય રત્નાંતરય રૂપ ધર્મની પ્રાપ્તિ છે, જેથી સંવર થઈ નવીન કર્મોનું આગમન અટમે અને જૂના બંધાયેલા કર્મોની અવિપાક નિજરા થાય. હવે 2 વાત બની. જુઓ, પેલામાં શું હતું? નવા કર્મ બાંધે છે અને જૂના ફળ આપીને જાય છે. હવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થઈ એટલે નવા કર્મ બંધાતા નથી ને જૂના ફળ આપ્યા વગર ખરી જાય છે. માટે નવા નથી બંધાતા અને જૂનામાંથી ઘટાડો થતો જાય એટલે ધીમે ધીમે કર્મનો અભાવ થાય. એમ હું 5 લાખનું દેવું છે, આ વર્ષે 25,000 આલું અને નવું કોઈનું દેવું ના કરું તો 5 પૂણા 5 થયા. બીજા વર્ષે 50 આલું તો 4 થાય. એમ કરતાં કરતાં ઘટે. તો અહીંયા આગળ એમ કહે છે કે નવા કર્મ બંધાતા નથી અને જૂનાનું ફળ આપ્યા વગર નિજરા થાય છે. અવિપાક નિજરા એમ શબ્દ વાપર્યો છે. જૂના બંધાયેલા કર્મોની અવિપાક નિજરા થાય. સમજ પહેલો જ ફળ આપ્યા વિના કર્મ ખરી જાય, જેથી આત્મા કર્મના સંયોગથી બિલકુલ છૂટીને મુક્ત થઈ જાય. હવે જો આ કર્મોની વિધિ જરા થોડીક જટિલ છે, તમને રસ હોય તો થોડી ચર્ચા એની કરીએ. જુઓ, સમજો વાત. સમ્યક દ્રષ્ટિ જીવ થાય ને એને 41 પ્રકૃતિના બંધનો અભાવ. બરાબર? 41માં મુખ્યપણે મિથ્યાત્વ, નરક ગતિ, તિર્યંજ ગતિ, નરક ગત્યાનુપૂર્વી, તે તિર્યંજ ગત્યાનુપૂર્વી વગેરે જે અશુભ નામ કર્મ, આ બધી સ્વસહનનમાં નિકૃષ્ટ સહનન, નિકૃષ્ટ સંસ્થાન, આ બધાના નવા બંધન ના થાય આ પ્રકૃતિના. સત્તામાં તો બાંધેલી પડી છે જૂની. તો મારા તમારા બધાને જૂની કર્મ પ્રકૃતિઓ તો બંધાયેલી પડી છે. સમ્યક દર્શન તો આજે થયું, ગઈકાલ સુધી બાંધી હતી તો સત્તામાં છે. તો એમાંની આ જે 41, આ 41ની જ વાત, બાકીની બધી છોડી દો. 107ની વાત નહીં કરવાની, 148 પ્રકૃતિ. તો આ 41 પ્રકૃતિનો જે બંધનો અભાવ થયો, એ કર્મ સત્તામાં પડ્યો છે, એ ઉદયમાં આવે તો આ પ્રકૃતિનું ફળ ના આપે, બીજું કોઈક ફળ આપીને જાય. આનું ના હાલે. એને સંક્રમણ કે અથવા તો ઉદયાભાવી ક્ષય કે, બેમાંથી ગમે તે એક રીતે. કેવી રીતે તમને સમજાવું? હા, ના, સંક્રમણ અપકર્ષણ જુદી વસ્તુ છે. સંક્રમણની વાત છે. સંક્રમણ એટલે જાતિ બદલાઈ જાય, પ્રકૃતિ બદલાઈ જાય. કેવી રીતે થાય એ તમને સમજાવું. દાખલા તરીકે મિથ્યાત્વ કર્મ છે, એના 3 ટુકડા થઈ જાય. એટલે સમ્યક મિથ્યાત્વ ઉદયમાં આવેલી દેશઘાતી પ્રકૃતિ છે, એનાથી મિથ્યાત્વનો અભાવ ના થાય. અરે, સમ્યક્ત્વનો અભાવ ના થાય, સમ્યક્ત્વમાં દોષ લાગ્યા કરે. એવું કર્મ ઉદયમાં આવે. મિથ્યાત્વના 3 ટુકડામાંથી એક, બાકીના 2 ટુકડા રહે. એનું શું? તાકે જે મણકો ઉદયમાં આવે એ સંક્રમિત થઈ સમ્યક મિથ્યાત્વ રૂપે થઈ જાય અને સામાન્ય દોષ લાપીને જતો રહે. પેલો મિથ્યાત્વ સમ્યક્ત્વનો અભાવ ના કરી શકે. એમ એક અનંતાનુબંધી કશાય હોય તો અનંતાનુબંધી કશાયનો અત્યારે નવો બંધ ના થાય. સમ્યક દ્રષ્ટિનો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો બંધ ના થાય. તો અનંતાનુબંધી કર્મ પહેલાંનું બાંધેલું પડ્યું છે, એનું શું થાય? એ ઉદયમાં આવે, તારા ઉદયમાં આવતા પહેલો અપ્રત્યાખ્યાન રૂપે સંક્રમિત થઈ અપ્રત્યાખ્યાનનું ફળ આપીને જતું રહે અને નવું બંધાય નહીં. તો ધીમે ધીમે આ 41 પ્રકૃતિનો અભાવ થઈ જાય. કાર્યક્રમે આજના થઈ જાય. પણ 1 ભવે 2 ભવે 5 વર્ષે 10 વર્ષે 50 વર્ષે દરેકની પોતપોતાની યોગ્યતા અનુસાર, પરિણામની વિચિત્ર અનુસાર 41 પ્રકૃતિનો અભાવ થઈ જાય સત્તામાંથી. અને સત્તામાંથી અભાવ થાય એ વખતે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થઈ જાય. ક્રમ આ છે. બરોબર? હવે વાત અહીંયા આગળ એ છે, બાકીની કર્મ પ્રકૃતિનું શું?
કે પરિણામ અનુસાર બંધાય તો ખરી, પણ મિથ્યાત્વ અનંતાનુબંધીનો ઉદય નથી એટલે પરિણામ પહેલાં જેવો તીવ્ર નથી થતો, એટલે પહેલાં કરતો અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન વગેરેનો કર્મબંધ થતો તો એ ઘણો અલ્પ થાય છે તો ખરું બાકીની પ્રકૃતિનો બંધ. પોઈન્ટ સમજમાં આવે છે. હવે એકતાલીની જ વાત કરીએ તો આ વાત સત્ય, એકતાલી પૂરતી વાત ફરતી બોલું છું. જુઓ, આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય રત્નત્રયરૂપ ધર્મની પ્રાપ્તિ છે કે જેથી સંવર થઈ નવીન કર્મોનું આગમન અટકે. આ એકતાલી પ્રકૃતિની વાત. અને જૂના બંધાયેલા કર્મોની અવિપાક નિદ્રા થાય એ એકતાલીની વાત. સમય પહેલો જ ફળ આપ્યા વિના કર્મ ખરી જાય જેથી આ આત્મા કર્મના સંયોગથી બિલકુલ છૂટી જાય એ એકતાલી પ્રકૃતિમાંથી એનો અભાવ થઈ જાય. સત્તામાં જ ના રહે, ઉદયમોય નથી ને સત્તામોય નથી, નવો બંધે નથી થતો. પછી આગળની કર્મ પ્રકૃતિમાં જોર નથી એટલે મોક્ષનો પુરુષાર્થ વધે. અત્યારે તો શરૂઆત તો મિથ્યાત્વના સદભાવમાં કરે, પછી મિથ્યાત્વનો અભાવ થઈ જાય તો પુરુષાર્થ વધે, અને પુરુષાર્થ વધે એમ પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન બધાનો અભાવ ક્રમે ક્રમે થતો જાય. એમ એવી બધી તમારે પ્રકૃતિ સમજવી હોય તો 14 ગુણસ્થાનમાં કયા ગુણસ્થાનમાં કયા પ્રકારનો બંધ થાય, કયા પ્રકારનો ઉદય હોય, કયા પ્રકારની સત્તા હોય, કયા પ્રકારનો ઉદય ના હોય, કયા પ્રકારનો બંધ ના હોય, એ બધું ગુણસ્થાનની પ્રક્રિયામાં સમજવું પડે તો તમને વાત પૂરી સમજાય. આ તો સામાન્ય તમને ચર્ચા કરી, બરાબર છે. આ રીતે વ્યવહાર નહીંથી વિસ્તારરૂપ જીવાદી 7 તત્વોનો બુદ્ધિમાં સારી રીતે નિર્ણય કરીને, આ બધી વાત વ્યવહાર શ્રદ્ધાની છે, આ નિશ્ચય સમ્યક દર્શનની વાત નથી. આ રીતે વ્યવહાર નહીંથી વિસ્તારરૂપ જીવાદી 7 તત્વોનો બુદ્ધિમાં સારી રીતે નિર્ણય કરીને તેમનું સ્વરૂપ શ્રદ્ધામાં લાવવું. હવે જુઓ, એક બીજો પોઈન્ટ બતાવું. વ્યવહાર શ્રદ્ધા અને નિશ્ચય શ્રદ્ધા શું છે? હું મુંબઈ ગયો નથી કોઈ દાડો, માની લો, એટલે તમે મને મારે મુંબઈ જવું છે, એટલે તમે મને તમારી પાસે મેં સલાહ લીધી, ભાઈ મારે મુંબઈ જવું શું કરવું? તો કે જુઓ, તમે આ ગાડીમાં બેસજો, નડિયાદથી આટલા વાગે ગાડી ઉપડે છે, તમારે ત્યાં બેસવાનું, આટલા કલાક પછી મુંબઈ આવશે, પહેલું વડોદરા આવશે, પછી ભરૂચ આવશે, પછી સુરત આવશે, પછી આટલા વાગ્યા પછી તમારે મુંબઈનો પર્વ શરૂ થશે, અને આટલા વાગે લગભગ બોરીવલી આવશે. તમે ધ્યાન રાખીને એ પ્રમાણે ઉતરજો, બરાબર? આ તમારું મેં મારા જ્ઞાનમાં નિર્ણય કર્યો, બુદ્ધિમાં. મેં મુંબઈ હજુ જોયું નથી, પણ તમે જે કહ્યું તે પ્રમાણે મારો નિર્ણય સત્ય કર્યો હોય તો જ મુંબઈ પહોંચું. તમે મને કહ્યું સાચું અને મેં નિર્ણય કર્યો ખોટો. તમે કહ્યું 8 કલાકમાં આવશે અને હું 7 કલાકમાં ઉતરી જાઉં તો મુંબઈ નહીં પહોંચું. પોઈન્ટ સમજમાં આવે છે? એટલે વ્યવહારથી 7 તત્વોનું સ્વરૂપ સમજી શાસ્ત્ર આજ્ઞા અનુસાર બુદ્ધિમાં 7 તત્વના સ્વરૂપનું બરોબર સત્ય નિર્ણય કરવો પડે. એ કર્યા પછી નિશ્ચય સમ્યક દર્શન થશે, એ પહેલો નહીં થાય. કારણ કે તમારી વાત બરોબર સમજુ તો મુંબઈ ઉતરું, નહીં તો નહીં ઉતરું. પોઈન્ટ સમજમાં આવે છે ને? એમ ફરતી બોલું. આ રીતે વ્યવહાર નહીંથી વિસ્તારરૂપ જીવાદી 7 તત્વોનું બુદ્ધિમાં સારી રીતે નિર્ણય કરીને તેમનું સ્વરૂપ શ્રદ્ધામાં લાવવું, એમ માનીને દ્રઢ કરવું કે મારે શુદ્ધ થવું છે. પછી એમ સમજવું કે નિશ્ચયથી એટલે દ્રવ્ય દ્રષ્ટિથી મારો આત્મા શુદ્ધ છે. પાણી અને દૂધની પેઠે કર્મો સાથે એકમેક થઈ રહ્યો છે, તો પણ જેમ પાણી દૂધ બંને ભિન્ન ભિન્ન છે, તેમ આત્મા સર્વ કર્મોથી, શરીરોથી, રાગાદી વિભાવોથી ભિન્ન છે. જુઓ, બીજી વાત છે. અહીં સાપ જઈ રહ્યો છે, તમને દેખાયો નથી. હું તમને કહું કે પેલા જાડી જોખડામાં સાપ જાય છે, તમે મારી વાત માનો તો ત્યાં જોશો, ના માનો તો શું જોશો? ના માન્યા વગર જોશો? માનો પછી, અને માનો પછી જોશો તો એ તરત જ સાપ નહીં દેખાય. તમારે પરીક્ષા કરવી પડશે કે હા હલચલ છે, એ પરીક્ષા ઝાડ છે, જોંખરું છે કે સાપ છે, એમ નિર્ણય તમારે કરવો પડે ને. તમારી બુદ્ધિમાં કબૂલ કર્યા પછી એમ આચાર્યની વાત, તત્વોની વાત, આત્માનું સ્વરૂપ સારી રીતે સમજી પોતાની બુદ્ધિમાં નિર્ણય કર્યા પછી પોતામાં ખોખા ખોડા કરવાનું કામ પોતાની જવાબદારી. એ આચાર્ય કોઈ મદદ ના કરે, ભગવાન કોઈ મદદ ના કરે. એ દરેકની પોતાની સ્વતંત્ર જવાબદારી. એમાં તમે જેટલા નિષ્ઠાવાન એટલી સફળતાની ગેરંટી. એમાં જો ઢીલા પોચા હોય તો સફળતા નહીં મળે, શાસ્ત્ર સમજ્યા પછી પણ. બરોબર? ફરથી બોલું. આ રીતે વ્યવહાર નહીંથી વિસ્તારરૂપ જીવાદી 7 તત્વોનું બુદ્ધિમાં સારી રીતે નિર્ણય કરીને તેમનું સ્વરૂપ શ્રદ્ધામાં લાવવું, એમ માનીને દ્રઢ કરવું કે મારે શુદ્ધ થવું છે. પછી એમ સમજવું કે નિશ્ચયથી એટલે દ્રવ્ય દ્રષ્ટિથી મારો આત્મા શુદ્ધ છે,
પાણી અને દૂધની પેઠે કર્મો સાથે એકમેક થઈ રહ્યો છે, તો પણ જેમ પાણી અને દૂધ બંને ભિન્ન ભિન્ન છે, તેમ આત્મા સર્વકર્મોથી, શરીરોથી ને રાગાદી વિભાવોથી ભિન્ન છે. શરીરથી જુદો, 8 કર્મોથી જુદો અને રાગાદી ભાવ કર્મોથી જુદો. આ તો બધો વિભાવ છે, ટેમ્પરરી, કાયમી નથી. કાયમી છે હું. આ પ્રમાણે પ્રયત્ન કરો તો સમ્યક દર્શન થવાની શક્યતા છે, આત્મપ્રાપ્તિની શક્યતા છે. બીજો કોઈ ઉપાય નથી. સમય થઈ ગયો છે. આગળ